તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે DYSO બરાબર નવા સિલેબસની અંદર નવા ચેન્જીસ આવ્યા છે કે નથી આવ્યા એ વિશે અને તૈયારી કયા સ્ત્રોત લેવાના છે કયા નથી લેવાના એની સાથે વિસ્તૃત ચર્ચા કરવાની વિચારણા હેઠળ આપણે અહીંયા આજે આપણે મળી રહ્યા છે. ઓકે, થોડોક આપણે ડાર્ક કરી લઈએ. ઓકે, ચલો ઠીક છે. નાયબ સેક્શન અધિકારી છે, વર્ગ 3 છે, નાયબ મામલતદાર. હવે વર્ગ 3 ની અંદર આ બે પોસ્ટ આવે છે, કઈ રીતે આપણે એ સમજી લઈએ છીએ. પેલું આવે છે આપણું નાયબ સેક્શન અધિકારી અને એક નાયબ મામલતદાર. આ વર્ગ 3 ની અંદર આવતા છે અને એનો પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ આ વાત છે, બરાબર. હવે પ્રશ્ન એ થાય છે કે આમાં શું ચેન્જીસ આવ્યા છે, પહેલો પ્રશ્ન. બીજું છે કે એમાં કેટલું મહત્વનું છે. મહત્વનું તો બધું જ હશે, પણ કઈ રીતના પરિવર્તન આવે છે, ખરેખર છે કે પછી વાત જ છે. ત્રીજો પ્રશ્ન છે એ કે એમાં કેટલી જે ડિફરન્સ છે એ ડિફરન્સમાં કેટલો તફાવત રહ્યો છે અને એ અઘરું છે કે સહેલું છે. ત્રીજો પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન આપણે એ કરવાના છે કે ચોથો પ્રશ્ન એને જોઈએ તો ચોથો પ્રશ્ન છે આપણો કે વિષયમાં ઘટાડા વધારા થયા છે. પાંચમો છે છુપાયેલ વાત અને વિચારવાની વાતોની કરવાની છે કે આમાં શું છે આપણે વિચારવા જેવું. બીજું કે વાંચનના જે તમારા સ્ત્રોત છે એ બદલવા પડશે, નવા બનાવવા પડશે. તો આ બધાની બાબતને આપણે અહીંયા કરવાના છે. તો આ 4 થી 6 પ્રશ્ન છે, એ 6 પ્રશ્નને આપણે કરીએ. જો પ્રશ્ન ભૂલી જવાય તો જરૂરથી તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. હવે ચલો, હવે આપણે જોઈએ કે સામાન્ય અભ્યાસ છે હેતુલક્ષી એટલે MCQ છે. ગુણ તમારા 200 છે, પ્રશ્નોની સંખ્યા પણ 200 છે, માધ્યમ તમારું ગુજરાતી હશે અને સમય છે તમારો 120 મિનિટ. હવે આ તમારો પહેલો ડિફરન્સ થઈ ગયો. આ તમારા માટે ચેલેન્જ, સૌથી મોટી ચેલેન્જ શરૂઆત, એટલે કે આ તમારી ચેલેન્જ છે. 120 મિનિટ છે 200 એટલે તમારી પાસે કેટલા થયા છે તો 30 અને 20 પછી 30 ને 40 એટલે થયા 40 ને પહેલા, એટલે કે 70 મિનિટનું તમારું એક પ્રશ્ન માટે 1 મિનિટ ગણીને ચાલીએ તો આપણને 70 મિનિટનો ઘટાડો છે, ચેન્જીસ, બરાબર. આ ટફ કર્યું છે. હવે સિલેબસની વાત કરીએ. આ તમારી પહેલો ચેલેન્જીસ થઈ ગયો. સિલેબસમાં શું ડિફરન્સ આવે પહેલા હતા તે અને હમણાંના અંતરમાં શું છે. જો પહેલો જે તમારો પોઈન્ટ છે એ છે સિંધુ ખીણની સભ્યતા. આ જેમ છે તેમ જ છે, પણ આની અંદર જે નવા પોઈન્ટ્સ હતા એને શું કર્યું છે, જે પોઈન્ટ્સ હતા એ નંબર ઘટાડ્યા છે અને ટોપિક તે છે વૈદિક યુગ છે, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. જે આ 3 ટોપિક અલગથી હતા એને એક ટોપિકમાં સમાવીને શું કર્યું છે, એનું સમરી ટાઈપ કરવામાં આવ્યું છે, બરાબર. આ પહેલો ચેન્જીસ. વૈદિક યુગની અંદર પણ ઉત્તર વૈદિક, વૈદિક અને પૂર્વોત્તર ઉત્તર વૈદિક આ યુગ પણ અંદર સમાવેશ થાય છે, એ પણ ધ્યાન રાખવું. હવે જે મેઇન ટોપિક તમારો છે ને ઇતિહાસ અને સંસ્કૃતિ. ઇતિહાસ અને સંસ્કૃતિ, પહેલા ઇતિહાસ અલગ થયો હતો, પછી આર્ટ એન્ડ કલ્ચર અલગ, એટલે કે સંસ્કૃતિ અને કળાનો અલગ વિભાગ હતો. તેને શું કર્યું છે, મર્જ કરી દીધા છે. ટોપિક નાના નથી થયા, ખાલી એને મર્જ કરીને શું કર્યું છે, સારું લાગે એવું શણગાર કરવામાં આવ્યો છે. બાકી જેમ છે તેમ સિલેબસ છે, એમાં નવા ચેન્જીસ આવ્યા છે, એને પણ આપણે કરતા જઈ રહ્યા છીએ, એટલે તમે નોંધ કરતા રહેશો. જો સિંધુ ખીણની સભ્યતા હતું જ, વૈદિક યુગ પણ હતો, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ભાઈ પર્ટિક્યુલર ટોપિક તરીકે હતા, જેને આપણે શું કર્યું છે, વનની અંદર સમાવેશ કરીને એક મોટો ટોપિકને નાના ટોપિક તરીકે દર્શાવવાનો પ્રયત્ન થયો. બીજું, મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો. આ મેં બરાબર મધ્ય એશિયા સાથેના સંપર્ક અને પરિણામો કોના છે, તો આપણા. હવે આ જો ઇતિહાસ અને સંસ્કૃતિના સંદર્ભમાં છે, એટલે મેઇન ટોપિક સાથે સાથે એના જે સબ ટોપિક છે એને કનેક્ટ કરતા રહેવું જરૂરી છે. મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને પરિણામ તો કહેનો તે ઇતિહાસ અને સંસ્કૃતિના સંદર્ભમાં કરવાનો છે. ત્રીજો પોઈન્ટ છે તમારો પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન ભારતના, તેમજ હવે અહીંયા તમારો છે ભારત અને ગુજરાત. તો એનો કયો પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન આ બંને, એટલે કે ભારતના સંદર્ભમાં અને ગુજરાતના સંદર્ભમાં. એના પણ કેટલા મુખ્ય રાજવંશ, તેમના શાસક, વહીવટતંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ આને કરવાના છે બંને, બરાબર. તો આ તમારો વાસ્ટ ટોપિક થઈ ગયો. એટલે વાસ્ટ વિશાળમાં વિશાળ ટોપિક તમારો થયો. ચોથું છે ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન. એ તમારે 18મી સદીના જે ભક્તિ આંદોલન થયા એ અને આ સૂફી વાત અલગથી સમાવેશ કરેલો છે, એટલે પહેલા હતો જ,
પણ આ વિશાળ ટોપિક તરીકે ચાલશે, સૂફીવાદ. બરાબર, તો ભક્તિ આંદોલન અને સૂફીવાદ આ બધા જ ટોપિક. પછી 5મો છે ભારતમાં યુરોપિયન આગમન અને સર્વોચ્ચતા માટેના તેમના સંઘર્ષ. આ શબ્દ નવો ઉમેર્યો, સર્વોચ્ચતા માટે એટલે કે સંઘર્ષ જે હતો તે. હવે એને છે ને વિસ્તાર એટલે કે સમજણ સાથે એને મૂક્યું કે ભારતની અંદર જેટલી પણ યુરોપિયન પ્રજાનું આગમન થયું એમણે પોતાની સત્તા ટકાવી રાખવા માટે કેટલા સંઘર્ષ કર્યા, કયા કાર્ય કર્યા, તો આ બધી બાબતો એની અંદર આ એક પર્ટિક્યુલર ટોપિકમાં સમાવેશ થાય. પછી એની અંદર પર્ટિક્યુલર ટોપિકની અંદર એટલે ખાસ વિશેષ મહત્વનો ટોપિક કે ભારતમાં કંપની શાસન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને એનું વિસ્તરણ. બરાબર, તો આ તમારું એમ કહો ને તો બંધારણનો જે હિસ્ટ્રી ઇતિહાસ છે એમાં બરાબર, તો કંપનીનું શાસન અને ભારત બ્રિટિશની જે બ્રિટિશ સરકાર હતી એની સ્થાપના અને વિસ્તરણ આ બધે ટોપિક લીધા છે. પછી ભારત અને ગુજરાતમાં જે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ આ એક મહત્વનું છે. મહત્વનું એટલે ભારત અને ગુજરાત. બરાબર, ભારતની અંદર ગુજરાતની અંદર 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ છે એની અસર ખાસ તો ગુજરાત અને ભારત બંનેના સંદર્ભમાં લેવામાં આવ્યું છે, એ યાદ રાખજો. બીજું છે 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલન. હવે તમે આના માટે તમારા સ્ત્રોતની પણ વાત કરીશ, કયા સ્ત્રોતમાં આ તમને 19મી સદી ભારત અને ગુજરાત આ બધી જગ્યાએ શું આંદોલન થયા છે તેની વાત, એટલે કે આમાં ગુજરાતનો ઇતિહાસ આવી જાય છે. આની અંદર ગુજરાતનો ઇતિહાસ, સંસ્કૃતિ આ બંને ટોપિક એટલા આવે છે, એટલે કે બંને પુસ્તકોનો સમાવેશ થાય છે. ભારતની સ્વતંત્ર માટેની ચળવળ. ભારતની અંદર સ્વતંત્રતા જેટલી પણ ચળવળો થઈ એ બધી ચળવળોનો સમાવેશ થાય છે. ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારી. હવે ભારત અને વિદેશની અંદર ક્રાંતિકારીઓ છે. હવે આની અંદર જ તમને અહીંયા પહેલેથી જ કહ્યું છે કે કયા, તો આ છે ને ગુજરાત અને ધાર્મિક. આ અહીંયા કહ્યું ભારતમાં, ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા એટલે જેટલા બી સુધારણા થયા એની અંદર પાછા ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારી. તો ભારત અને વિદેશની જે ક્રાંતિકારી છે એમાં ગુજરાતના ક્રાંતિકારી પણ આવી જશે, તો એટલું એ ધ્યાન રાખવાનું છે. પછી જે 6થો ટોપિક છે રાષ્ટ્રીય આગેવાનો અને તેમનું વિવિધ ક્ષેત્રોમાં યોગદાન. હવે તમે કહેશો આ ભારતના એટલે કે રાષ્ટ્રીય આગેવાનો અને તેમને વિવિધ ક્ષેત્ર, આમાં તમને ભારત કે ગુજરાત કોઈનું કશું અહીંયા સ્પષ્ટ કરીને પણ હવે કહ્યું છે રાષ્ટ્રીય આગેવાનો છે અને તેમને વિવિધ ક્ષેત્રોમાં યોગદાન. આવા વિવિધ ક્ષેત્રો ઘણા બધા છે, તો કયું એક ક્ષેત્ર તમને સમજાવું છું, સાહિત્ય. હવે સાહિત્યના આવે જ છે, કલા ક્ષેત્ર પણ આવે છે, કેમ કે ઇતિહાસની અંદર ને સંસ્કૃતિની અંદર જેટલા ટોપિક આવશે એ તમારા વિવિધ ક્ષેત્રની અંદર સમાવેશ કરવાના થાય છે. એટલે લાગે ટોપિક નાનો છે પણ આ છે વાસ્ટ એટલે કે વિશાળ. પછી છે 7મો આઝાદી પછીનું ભારત અને ગુજરાત. જોઈ લો, આઝાદી પછીનું ભારત અને ગુજરાત એટલે કે 1947 પછીનું જે ગુજરાત છે ને ભારત એનો, તો કયું તેની સ્થાપના 1960. એના પહેલા હતું બૃહદ મુંબઈ, તો એ બધું સમાવેશ થશે. બૃહદ મુંબઈની અંદર પણ જ્યારે એના પહેલા કયા કયા સાહિત્યકારો અહીંયા છે ને ભારત અને ક્રાંતિકારીઓ, તો એમનો પણ સમાવેશ થશે. બરાબર, કેમ કે 60માં એની રચના થઈ, એના પહેલા જે બૃહદ હતું તે બધી બાબતોનો સમાવેશ આમાં કરવાનો થાય છે. 8મો ટોપિક મોસ્ટ આઈમ્પી ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હવે અહીંયા તમને જે ઉપરની સંસ્કૃતિ લખી હતી એમાં આખું કહી દીધું કે ભારત અને ગુજરાતને, એટલે કે તમારી બુકનો સમાવેશ થઈ ગયો. કયું તો ભારતીય આર્ટ કલ્ચર અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. એમાં કળાના સ્વરૂપો છે એ બધાની વાત કરી છે. સાહિત્ય ઉપર પણ સાહિત્ય આવી ગયું, અહીંયા પણ સાહિત્ય આવી ગયું, એટલે કે તમારું ગુજરાતી સાહિત્ય છોડવાનું નથી. પછી શિલ્પ સ્થાપત્ય, સંગીત. બરાબર, સંગીત બધી જગ્યાએ એક જ છે એટલે ખાસ યાદ રાખો સંગીત. બરાબર, તો ગુજરાતનું હોય કે ભારતનું સંગીત એમાં કોઈ ચેન્જીસ વધારે દેખાતા નથી. નૃત્ય બરાબર વગેરે, નૃત્યમાં ફેરફાર હોઈ શકે છે. બરાબર, દરેક રાજ્યનું અલગ અલગ નૃત્ય છે. ક્લાસિકલ નૃત્ય બરાબર, શાસ્ત્રીય નૃત્ય આપણી સંખ્યા કેટલી થઈ છે એનો આપણે પર્ટિક્યુલર વિડીયો મૂકેલો છે. બરાબર, એ તમે જરૂરથી ચેનલને વિઝિટ કરશો તમને મળી રહેશે. 9મો છે ભારત અને ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ. હવે છે ભારત અને ગુજરાતની સંત પરંપરા. હવે આમાં સંત પરંપરાની અંદર જે કેટલા છે જે ગુજરાતમાં પણ છે તે જ ભારતમાં પણ છે.
આ ટોપિકને ખાસ સમજો. ભારત અને ગુજરાતની સંત પરંપરાની વાત થઈ છે, તો એમાં એવા સંત છે જે ગુજરાતમાં પણ પ્રસિદ્ધ છે અને ભારતમાં. તો કયા કયા છે એ પણ તમને કહી દઉં. એક છે કબીર, રહીમ, મીરાબાઈ. તો આ બધા સંત છે ને. તો એ પણ જે અહીંયા આગળ ઉપર પણ તમારું આવી ગયું છે ભક્તિ આંદોલન. હવે આ ટોપિકો છે એવા જે અંદર એકબીજા સાથે જોડાયેલા છે. ભક્તિ આંદોલન અને આ તમારી સંત પરંપરા. પછીને લોકમાનસ, એટલે કે આ જે એમણે જે પ્રચાર પ્રસાર કર્યો, એટલે કે ભક્તિ આંદોલનની અંદર લોકમાનસ, ભક્તિ આંદોલનનો લોકમાનસ, એટલે કે નવમો તમારો અને આ ચોથો ટોપિક, નવમો અને તમારો છે ચોથો ટોપિકને તમારે શું કરવાનું છે, મર્જ કરીને ચાલવાનું છે. ભક્તિ આંદોલન કરો અને સૂફી આંદોલન, તેની સાથે સાથે તમારે આ ટોપિક લઈને ચાલવાનું છે, ભારત અને ગુજરાતની સંત પરંપરા, એમનો શું પ્રભાવ રહ્યો તે. ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળો, ઉત્સવ, ખાણીપીણી અને પોશાક. હવે કેટલાકને એક પ્રશ્ન આમાં થાય કે આમાં બૌદ્ધ અને જૈન આવશે, તો ના, બૌદ્ધ અને જૈન ધર્મ અલગ અલગ છે, એ હિન્દુ ધર્મથી અલગ છે. એની પરંપરા અને જે લોકમાનસ પર અસર છે સમાજ સુધારણા તરીકેની, એ બધી અંદર. હા, ભક્તિ આંદોલનની અંદર જૈન અને બૌદ્ધ આવી જશે, એટલે બધા ટોપિક એકબીજા સાથે કનેક્ટ અને ઓવરલેપ પણ થાય છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ભારત અને ગુજરાતની જીવન પર આવી ગયા મેળા, ઉત્સવ અને ખાણીપીણી અને પોશાક. બરાબર, આ 10મો પોઈન્ટ છે, વિશાળ છે, લાગે એવો છે પણ ખૂબ વિશાળ છે. આપણે અંદર મેળાઓ છે ઘણા બધા, ઉત્સવો છે અને ખાણીપીણી પોશાક, એ પણ તમારો કયું આવે તો શાસ્ત્રીય નૃત્ય સાથે આ ટોપિક તમારો ઓવરલેપ કરશે. ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક ધાર્મિક સાહિત્ય મહત્વ, ગુજરાતની રંગભૂમિ, નાટક, ગીત અને વિવિધ નાટ્ય મંડળી, આ તમારો સ્પેશિયલ છે તમારો ગુજરાતને લગતો. હવે આની અંદર સાહિત્ય આવવાનું તમારું, કયું સાહિત્યિક મહત્વ શું છે કયું તે. સંગ્રહાલયો છે, આ ટોપિકો પૂછવાની શક્યતા વધશે. હવે પુસ્તકાલયની પ્રવૃત્તિ છે, કયા કયા પુસ્તકો ક્યાં સૌથી મોટું છે, અને સાંસ્કૃતિક ધાર્મિક એનું સાહિત્યિક મહત્વ શું છે. પછી છે ગુજરાતની રંગભૂમિ, એટલે કે એ નાટ્યભૂમિ, એટલે કે નાટક જે થાય છે, બરાબર, ગુજરાતમાં ભજવાતા નાટકો, એટલે કે આ એક ફિલ્મ ક્ષેત્ર, નાટક, ગીતો અને વિવિધ નાટ્ય મંડળીઓ વિશેની વાતની ચર્ચા કરી છે. તો આ ટોપિક તમારો સીમિત છે એવું કહું તો ચાલો. પછી 12મો છે આદિવાસી જીવન, તહેવાર, મેળો, પોશાક, ધાર્મિક વિધિ, આ તમારો એક છે આખો ટ્રાઇબલને લગતું કહી દીધું. ગુજરાતનું સાહિત્ય ફરી આવી ગયું, બરાબર, ક્યાં છે તો આપણું ભક્તિ આંદોલન આવશે એમાં પણ આવશે. કઈ રીતના કે જે લખ્યું છે એ સાહિત્યમાં તરીકે બદલાવ થયો છે, તો એમાં પણ આવશે. ગુજરાતનું સાહિત્ય, એટલે કે ગુજરાતી સાહિત્ય આખું લઈ લેવાનું છે. આ પણ ટોપિક 3 જગ્યાએ ઓવરલેપ કરે છે, પણ આ છે તમારું વિશાળ. હવે ગુજરાતી સાહિત્યની અંદર એના ગુજરાતી સાહિત્યના પ્રવાહ કયા કયા હતા, એમાં નવા વળાંક કયા આવ્યા, એટલે કે કઈ કઈ વળાંક આવ્યા તે, એટલે કે સાહિત્ય પ્રકારો, જેમ કે કયું હાઈકુ છે, ચોપાઈ છે, તો આ બધા જે અલગ અલગ. પછી નવલકથા, નવલિકા, તો સાહિત્યકારો અને સાહિત્ય પ્રકાર એ ખાસ કરવાનું છે, એના લગતો વિડીયો પણ આપણે મૂકી ચૂક્યા છે ચેનલ પર. સાહિત્યિક રચના અને સાહિત્યિક સંસ્થાઓ, એટલે કે સાહિત્યની અંદર મહત્વની સંસ્થાઓ છે, આના દ્વારા કઈ કઈ મહત્વની રચનાઓને પ્રકાશન અને મહત્વ અપાય તે. ગુજરાતી ભાષા એક પર્ટિક્યુલર અને બોલીઓ, આ એક તમારો ભાષા વિજ્ઞાનનો ટોપિક થાય છે, આ ભાષા વિજ્ઞાનનો ટોપિક છે, બરાબર. આના પર આપણે ટોપિક લઈને આવીશું. ચલો, 14 છે ગુજરાતના સ્થળ, તીર્થ સ્થળો અને પર્યટન, આ તમારે કરવાનું છે, એમાં ભારત આવશે નહીં. ગુજરાતના જેટલા પણ તીર્થ સ્થળો છે અને પર્યટન સ્થળો, આની લગતી યોજના પણ ખાસ કરંટ માટે કરવી. ચલો, તો આટલું થયું. ચલો, ત્યાર પછી હવે આપણે જે ભારતીય રાજ્ય વ્યવસ્થા, તમારો છે બીજો ટોપિક, એટલે કે બીજો મોટો ટોપિક છે, જે પર્ટિક્યુલર ટોપિક તરીકે લે છે ભારતીય રાજ્ય વ્યવસ્થા. એની અંદર ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. હવે આની અંદર શું મહત્વનું છે, 6 ટોપિક છે, પણ એને તમને કહ્યું છે ભારતીય બંધારણ, એની અંદર શું છે ઉદ્ભવ અને વિકાસ.
હવે ઉદ્ભવ થયો તે શરૂઆત થઈ, વિકાસ એટલે કે હાલ ચાલુ છે, કેટલા સુધારા થયા તેટલા સુધી 102 103 જેટલા સુધારા થયા તે. પછી એની લાક્ષણિકતાઓ શું છે એ, બંધારણની મહત્વની જોગવાઈઓ કેટલી છે એ, પછી અગત્યના બંધારણીય સુધારા જે આપણે કહ્યું તે, અંતર્નિહિત માળખું, સમવાય તંત્રને લગતી બાબતો. હવે અહીંયા જે લખે છે વગેરે, વગેરેથી આપણે શું સમજી શકીએ કે વગેરે એટલે શું, તો વગેરે એટલે બધું જ. બંધારણીય સંસ્થાઓ, આ પણ તમારો પોલિટીનો ટોપિક છે, બરાબર. બંધારણીય સંસ્થા, એમાં એના સંસ્થાઓ કેટલી, બંધારણની અંદર આવતી કેટલી સંસ્થા, એમાં પણ બંધારણ કે વૈધાનિક અને અવૈધાનિક સંસ્થાઓ પણ આવે છે આની અંદર. ન્યાયિક, અર્ધ ન્યાયિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ, આ બધું કઈ બંધારણીય સંસ્થા અંદર ટોપિક ખૂબ વિશાળ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ખૂબ વિશાળ ટોપિક છે, બરાબર. ભારતમાં ન્યાયપાલિકા, એનું માળખું, એનું કાર્ય, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા PIL, સીમાચિહ્ન ચુકાદાઓ, જે મહત્વના ચુકાદા છે એ, એની સ્પષ્ટતા કરી છે. પછી પાંચમો છે ભારતની વિદેશ નીતિ, આ આવે છે તમારો આંતરરાષ્ટ્રીય રિલેશનશિપ, બરાબર, આંતરરાષ્ટ્રીય સંબંધને લગતો ટોપિક છે. એમાં મહત્વની સંસ્થાઓ કઈ છે આંતરરાષ્ટ્રીય સંસ્થાની, તમારે UN, પછી હવે સંસ્થાઓ બ્રિક્સ આવી જવાની છે હમણાં જ, G7, બરાબર. તો આ ઘણી બધી સંસ્થાઓ. પછી એજન્સીઓ છે, આ એજન્સીઓ, પછી બેંકો છે, નવી બેંક છે, વર્લ્ડ બેંક છે, WTO છે, WHO છે, FAO છે, આ વિવિધ સંગઠનોમાં આવશે. તેમનું માળખું શું છે, તે કઈ રીતે કાર્ય કરે છે અને કેટલી અસર કરે છે એ પણ તમારું મહત્વનું છે. છઠ્ઠો ટોપિક છે તમારો કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્ય નીતિ અને કાર્યક્રમો છે. હવે આ ટોપિકની અંદર, કેમ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બદલાતી હોય છે સમય સમય પર, બરાબર. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અગત્યની નીતિ અને કાર્યક્રમ, કેમ કે આ તમારો કરંટનો ટોપિક છે, વર્તમાન પ્રવાહ, ખાસ આને કરજો. છઠ્ઠો પોઈન્ટ છે એ તમારો ખૂબ વિશાળ છે, વિશાળ એટલે એને ચેન્જીસ થયા જ કરતા હોય, કેમ કે નીતિઓ બદલાતી હોય છે રાજ્યની, પછી કેન્દ્રની, એના કાર્યક્રમોમાં પણ ફેરફાર થતા હોય છે, યોજનાઓ, એ યોજનાના અમલ માટેને શું શું કાર્યક્રમ, અભિયાનો ચલાવવામાં આવ્યા તે, તો એ બરાબર છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે, આને તમારે કરંટ સાથે જોડીને જ ચાલવું મહત્વનું રહેશે. એક ટોપિક છે જે ખાસ છે, આ પણ એવા છે ટોપિકો, પણ ખાસ તમારા આ છે અગત્યની નીતિ અને કાર્યક્રમ, આ તમારો વર્તમાન પ્રવાહનો તમારો 70% ભાગ હશે આમાં. પછી તમારો જે ટોપિક આવે છે તાર્કિક ક્ષમતા અને બૌદ્ધિક ક્ષમતા. તમે કહેશો આ ખૂબ ઓછું છે, ના, તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓ છે એ તમારા ચેલેન્જ સ્વરૂપે શરૂ થવાનો છે, કેમ કે તાર્કિક અને વિશ્લેષણાત્મક એટલે મોટા ફકરા હશે, એમાંથી તમને તારણ વિધાનવાળા વાક્ય, વિધાનવાળા હશે. પછી નિર્ણય લેવાની, સમસ્યાને ઉકેલ કરવાની ક્ષમતા, તો પણ એ તમારું તર્કશાસ્ત્ર. સામાન્ય બૌદ્ધિક ક્ષમતાઓ, મૂળભૂત સંખ્યાત્મક, તમારું મેથ્સ આવવાનું છે આમાં. બૌદ્ધિક ક્ષમતા લખ્યું, સજાવટ કરીને લખ્યું છે કે મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતાઓ, એટલે કે તમારું વૈદિક ગણિત આમાં, ગણિત આવવાનું છે જ, બરાબર. કોઈ ચેન્જીસ નથી, તે છે ખાલી શબ્દનો માયાજાળ છે. માહિતીનું અર્થઘટન છે, એમાં ચાર્ટ આવશે, ગ્રાફ, કોષ્ટક, ડેટા પર્યાપ્તતા, બરાબર, એ હશે. હવે છે ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, એટલે કે ઇકોનોમિક્સ અને ઇકોનોમી, બરાબર. એમાં પણ આપણી પાસે કેટલા 9 જેટલા ટોપિકો છે, એના ફટાફટ કરી લઈએ. તમે કહેશો તો આ પર્ટિક્યુલર ટોપિક પર પર્ટિક્યુલર ચર્ચા પણ થઈ શકે એવી છે, પણ આપણે એના ખાલી બ્રીફ એટલે કે સમરી ટાઈપ કરી રહ્યા છે. ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, અર્થશાસ્ત્રનો મૂળભૂત ખ્યાલ અને વિભાવનાઓ છે આ ટોપિક. આ તમારો પાયો સમજવાનો છે, એમાં ભારત અને ગુજરાત બંને આવી જશે. ઉપર લખેલું છે ભારત અને ગુજરાતનું અર્થતંત્ર. સ્વતંત્રતાના પૂર્વે ભારતીય અર્થતંત્ર કયું હતું, કઈ રીતના ચાલતું તે, ભારતમાં આયોજનની કામગીરી શું હતી, મોડેલ, સમયાંતરે તેમાં આવેલા ફેરફાર વગેરે, નવા આર્થિક સુધારા અને નીતિ આયોગ ઇત્યાદિ. હવે આ નવા આર્થિક સુધારા અને નીતિ આયોગ આ લેટેસ્ટ છે, બરાબર.
અહીંયા પૂછ્યું સ્વતંત્રતા પૂર્વેના ભારતીય અર્થતંત્રના અને ભારતની આયોજનની કામગીરી તે હમણાં સુધીની લેવામાં આવશે. એટલે કે પહેલા જે ભારત સ્વતંત્ર થયું એના પહેલા કેવી વ્યવસ્થા હતી અર્થશાસ્ત્રની તેની વાત છે. પછી આ અંદર એક પર્ટિક્યુલર એટલે કે કૃષિ ક્ષેત્રને મહત્વ આપ્યું છે. એમાં મુખ્ય પાક કયા છે, પાકની તરે અને સિંચાઈ વગેરેની સ્થિતિ કહેશે. સંસ્થાકીય માળખું એમાં નાબાર્ડ આવી જશે, બરાબર. તેને આપતી ભંડોળ આપતી સંસ્થાઓ આવશે. ભારતમાં જમીન સુધારણાઓની પરિસ્થિતિ અને કાયદા. કૃષિમાં ટેકનોલોજીમાં પરિવર્તન શું આવ્યું છે તે મહત્વનું છે. મોસ્ટ આઈએમપી કરજો તમે, હું 100% કહું છું આ વખતે ચાન્સીસ વધે. ટેકનોલોજીમાં પરિવર્તન, કૃષિની ઉપજ શું છે, ઉત્પાદનની ભાવ નીતિ શું છે એટલે કે ઉત્પાદનોની MSP વાળી. કૃષિ અને ઉદ્યોગ વચ્ચે વેપારની શરતો શું છે, આ એક ટોપિક છે. કૃષિની વિત્તીય નીતિ શું છે, વેચાણ અને સંગ્રહ યોજનાઓની લગતી, બરાબર. ખાદ્ય સુરક્ષા, જાહેર વિતરણ વ્યવસ્થા તમારો આવે છે. હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિઓ શું છે, આ વર્તમાન પ્રવાહને લગતા ટોપિક છે. ઔદ્યોગિક નીતિ, જાહેર ક્ષેત્રના સાહસો, ખાનગીકરણ અને વિનિવેશીકરણ, બરાબર. ઔદ્યોગિક નીતિ છે એ ઔદ્યોગિક નીતિને જાહેર ક્ષેત્રના સાહસો કયા કયા છે એ સાહસો જાણીને પછી એમાં ખાનગીકરણ અને વિનિવેશીકરણની સ્થિતિ શું છે. ઔદ્યોગિકરણમાં વૃદ્ધિ અને એની પરિસ્થિતિ એટલે કે કઈ રીતે ચાલે છે તે. નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર કેટલું છે, ક્યાં સુધી, MSME, બરાબર. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા, ખાસ આર્થિક વિસ્તાર એટલે કે સેજ અને ઔદ્યોગિકકરણ. વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ શું છે એ પોલિસી તમારી આવવાની. એમાં થયું. ચલો પછી આવે છે ચોથો ટોપિક. પછી આવે છે ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું. આ એના ક્ષેત્ર હતા. કયા? આ છે જે કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક નીતિ. એ શું બતાવે છે કે ભારતનું અને ગુજરાતનું અર્થતંત્ર બંનેના સંદર્ભમાં કરવાનું થાય છે. કેમ કે ભારતની અને ગુજરાતની પણ પોતાની ઔદ્યોગિક નીતિ છે અને કૃષિ ક્ષેત્રમાં શું ચેન્જીસ કર્યા એ કરવાના છે. ચલો ત્યાર પછી આવે છે હવે આ છે ભારતીય અર્થતંત્ર. આમાં કોઈ ગુજરાતનું અર્થતંત્ર લેશું ચાલશે. ભારતીય અર્થતંત્રનું આંતરમાળખું છે ગુજરાતનું આંતર હશે. આંતરિક માળખાકીય સુવિધાઓ શોમાં એક તો પાણી પુરવઠો અને સ્વચ્છતા, ઉર્જા અને વીજળી. હવે અર્થતંત્રમાં આંતરમાળખું એટલે કે આંતરમાળખાકીય સુવિધાની અંદર કયું કયું તો પાણી પુરવઠો, સ્વચ્છતા, ઉર્જા છે, ઉર્જાની અંદર પણ પુનઃપ્રાપ્ય અને અપુનઃપ્રાપ્ય આ પણ મહત્વનું છે. વીજળી, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શું વિકાસ થયો છે. ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ છે એની વાત કરવાની છે. એમાં બંદરો અલગ ટોપિક છે ને અલગ, બરાબર. બંદર માર્ગ એટલે કે રસ્તાઓ અને હવાઈ મથકો. રેલવેનું નેટવર્ક કેટલું છે, અર્થતંત્રમાં શું ભૂમિકા છે, ટેલિકોમ્યુનિકેશન વગેરે. પછી આ છે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. આ તમારો મોસ્ટ ટોપિક છે, નવો છે. આ તમારો નવો ટોપિક. સમયાંતરે વસ્તીના માળખાના વલણો શું રહ્યા છે એ. હવે 2011 પછી વસ્તી ગણતરી થઈ નથી, હવે થવાની છે 2026ની અંદર. તેને લઈને એટલે કે 2011ની વસ્તી ગણતરી તમારા માટે મહત્વની છે. વલણ અને તરે વસ્તી વૃદ્ધિ દર શું હતો, જાતિ, ગ્રામીણ, શહેરી, સ્થળાંતરણ, સાક્ષરતા. પછી પ્રાદેશિક ગરીબીની અસમાનતાનું માળખું શું છે એના વલણો કયા છે. બેકારી વલણ, બેકારીના વલણ છે માળખું. રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગારી, એમાં મનરેગા નીતિઓ, વિકાસના વિવિધ નિર્દેશકોની વાત. નિર્દેશકો એટલે કે વિકાસની અંદર કયા કયા તત્વો મહત્વની ભૂમિકા નિભાવી શકે છે એના માટેના માપદંડની વાત કરીએ. સાતમું છે ભારતીય જાહેર વિત્તીય વ્યવસ્થા. જાહેર વિત્તીય વ્યવસ્થા એટલે કે વેચણી વ્યવસ્થા. ભારતીય કર પદ્ધતિ આવશે એમાં. જાહેર ખર્ચા, જાહેર દેવું શું છે. ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય કેન્દ્રો. કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો છે, બરાબર. આ પણ તમારો નાણાકીય સંબંધો કયો છે તો બંધારણની અંદર પણ આવે છે, આ યાદ કરી તો. તાજેતરની રાજકોષીય અને નાણાકીય નીતિના મુદ્દાઓ શું છે તે. ખાદ. પછી તેમાં અસર કરતા મુદ્દા અને તેમની અસરો શું છે. આ ટોપિક છે તાજેતર. અહીંયા લખ્યું છે તાજેતર એટલે તમારું શું થયો વર્તમાન ટોપિક લઈને ચાલવાનું છે. કહે તો એમાં રાજકોષીય અને નાણાકીય નીતિ હમણાં તાજેતરમાં શું છે એની અસરો શું. અને જીએસટી પણ તમારે ક્યાં લેવાનું તો તાજેતરના અર્થમાં જ લઈને ચાલવાની છે. આ ટોપિક જ તમારો આ છે એ ખાસ કરીને એટલે કે વર્તમાન પ્રવાહ. વાત વિદેશ વ્યાપારના વલણો શું છે, સંરચના, માળખું અને દિશા. હવે જે વિદેશી વ્યાપારના વલણો છે હમણે
સંરચના શું છે, માળખું અને દિશા કઈ છે એ 4. સુધારાઓ પછીના સમયમાં ભારતની લેણ દેણની તુલનાની સ્થિતિ. હવે જો સુધારા કર્યા પછી કયું છે એટલે કે વર્તમાન સ્થિતિ. એટલે 8 ટોપિક સુધી એટલે કે 5 થી લઈને 8 ટોપિક સુધી શું છે એ ભારતીય અર્થતંત્ર છે. એને ભારત સરકારની જે નીતિ છે અર્થતંત્રને લઈને એના જે સુવિધા અથવા એને લીધેની જે કે વલણ છે એની બાબત છે. ત્યાર પછી આવે છે એક પર્ટિક્યુલર ટોપિક છે 9મો છે ગુજરાતનું અર્થતંત્ર. હવે ગુજરાતના અર્થતંત્રની અંદર એને ટોપિક કહી દીધા છે. કઈ તો ગુજરાતનું સામાજિક ક્ષેત્ર કેટલું છે, કયું છે, એમાં શું ચેન્જીસ છે, શું લાવવાના છે, કરી શકે. શિક્ષણ, આરોગ્ય અને પોષણ આ એના પર્ટિક્યુલર ટોપિક છે કે આ ગુજરાતના સંદર્ભમાં. વર્તમાન જો ફરી કહ્યું છે વર્તમાન કાયદાઓમાં ગુજરાતનું અર્થતંત્ર. હમણાં જે નિયમો છે કાયદા બનેલા છે એની અંદર ગુજરાતનું અર્થતંત્ર કેટલું બેસે છે. ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિની મુખ્ય સમસ્યાઓ. હવે જો અહીંયા તમારું 3 તુલનાત્મક અભ્યાસ થઈ રહ્યો છે. ભારત અને પ્રમુખ રાજ્યો. ભારત છે એના બી પ્રમુખ રાજ્યો છે જેમની કૃષિની મુખ્ય સમસ્યાઓ. એના સંદર્ભમાં ગુજરાતની કૃષિની મુખ્ય સમસ્યાઓ શું છે? વન, જળ સંસાધન, ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આ તુલનાત્મક અભ્યાસ થશે. ભારત, કેટલાક પ્રમુખ રાજ્ય અને સાથે અહીંયા આવશે તમારું ગુજરાત. એટલે કે આ ટ્રાયેંગલ થશે એટલે તુલનાત્મક અભ્યાસ થઈ રહ્યો છે. કયો તો કૃષિ ક્ષેત્રે મુખ્ય સમસ્યાઓ છે, પછી વન, જળ સંસાધન, ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિ શું છે? તો ખાસ આ તુલનાત્મક અભ્યાસ હશે અહીંયાથી. અહીંયા ગુજરાતનું અર્થતંત્ર માત્ર ને માત્ર સામાજિક ક્ષેત્ર, શિક્ષણ, આરોગ્ય અને પોષણ એટલું જ છે ને. વર્તમાનમાં ગુજરાતનું અર્થતંત્ર શું છે? લાગે ટોપિક નાનો છે પણ ખૂબ વિશાળ છે. પહેલા કહી દઉં ખૂબ વિશાળ છે. પછી આવે છે ભૂગોળ. સામાન્ય ભૂગોળ સૂર્યમંડળના ભૂગોળની અંદર જો ભૂગોળની આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે ભૂગોળના કેટલા છે? તો ભૂગોળના 4 પ્રકારો છે જેમાં સામાન્ય ભૂગોળ પણ કરવામાં આવે છે, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ. આ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે હમણાં જ. બરાબર, કઈ ટોપિક કયામાં પણ GSSE માં લગભગ પૂછાયો છે હમણાં જ. ભૂગોળના જે ભાગો છે એમાં કયા કયા અભ્યાસ ક્ષેત્રો છે? તો સામાન્ય ભૂગોળ આવે, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ. હવે અહીંયા કહ્યું છે કે આપણને સામાન્ય ભૂગોળની અંદર શું છે? સામાન્ય ભૂગોળની અંદર આખું જાય છે સૂર્યમંડળના ભાગરૂપે. અહીંયા કહ્યું છે સૂર્યમંડળના ભાગરૂપે કહ્યું છે પૃથ્વીનો સામાન્ય ભૂગોળ. બરાબર, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના. એટલે કે સૂર્યમંડળની વાત કરે છે કે સૂર્યમંડળની વાત કરવાની પણ સૂર્યમંડળની ખાલી ઉપરી માહિતી. પૃથ્વી વિશે તમારે ખાસ વિશેષ અભ્યાસ કરવાનો. એમાં પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવનાઓ શું છે એટલે કે વ્યાખ્યા. પૃથ્વીની આંતરિક સંરચના શું છે? મુખ્ય ભૂમિ સ્વરૂપો, તેમની લાક્ષણિકતા. વાતાવરણની સંરચના શું છે અને સંગઠન કેવું છે? આબોહવાના તત્વો કેટલા અને પરિબળો. વાયુ સમુચ્ચય, વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો કેટલા છે, એમની ભૌતિક. એમાં ભાઈ મહાસાગરોની કઈ છે? તો ભૌતિક સ્થિતિ, રાસાયણિક અને જૈવિક લાક્ષણિકતાઓ. પછી જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનોની વાત કરી છે આની અંદર. એટલે તમારે સૂર્યમંડળનો આખો વિસ્તારથી કરવાનું નથી. સૂર્યમંડળ કરવાનું છે ઉપરું. એના ભાગરૂપે પૃથ્વીને વિશેષ મહત્વ આપવાનું છે. એટલે પર્ટિક્યુલર ટોપિકમાં તમારે હવે શું પૃથ્વી પર વધારે ધ્યાન આપવાનું છે અને મહાસાગર એની અંદર આવતી બધી જ પરિસ્થિતિઓને ધ્યાન આપવાનું છે. પછી આ ભૌતિક ભૂગોળની અંદર વાત કરીએ તો ભૌતિક ભૂગોળમાં ભારત, ગુજરાત અને વિશ્વ છે. બરાબર, આ ભૌતિક છે આ ખૂબ વિશાળ ટોપિક થઈ ગયો. ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં. આમાં પહેલા જે હતું તે જ છે, કોઈ ચેન્જીસ નથી. આની અંદર કયું તો 3 ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં લેવાનું છે. એના મુખ્ય પ્રાકૃતિક વિભાગ કરવાનો છે. ભૂકંપ અને ભૂસ્ખલન કયા તો 3 સંદર્ભમાં. કયા? ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં. કુદરતી આબોહવા છે, પછી મોસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. હવે અહીંયા તમને ભૌતિક ભૂગોળમાં એવું નથી કે ભારત, ગુજરાત, વિશ્વ 3 સંદર્ભમાં તમારે રાષ્ટ્રીય ઉદ્યાન કરવાના છે અને અભયારણ્ય કરવાના છે. જમીનના મુખ્ય પ્રકાર કરવાના છે, ખડક અને ખનિજો. ત્રીજું ભૂગોળનો પ્રકાર એટલે ભૂગોળમાં આવે છે સામાજિક ભૂગોળ. હવે આ પણ તમારે કરવાનું છે ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં.
એનું તમારું વસ્તીનું વિતરણ કયું છે, વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નું જાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ સ્થળાંતર અને મહાનગરીય પ્રદેશ. હવે તમે એમ કહેશો કે ભારત ગુજરાત વિશ્વના સંદર્ભમાં, પણ ભારત ગુજરાત અહીંયા તો આપણે ખાસ કહેવું તો ગુજરાતના સંદર્ભમાં જ કરીએ છીએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વસ્તી, વસ્તી વૃદ્ધિ પણ આપણે ગુજરાત અને ભારતના સંદર્ભમાં જ કરતા આવ્યા છે. વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, આમાં તમારો વિશ્વના સંદર્ભમાં કરવાનું થાય છે. તો કયું વસ્તીનું વિતરણ વિશ્વના સંદર્ભમાં આવશે, વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ દર, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતાનું પ્રમાણ, વ્યવસાય. હવે સાક્ષરતા આપણે વિશ્વની સાક્ષરતાનું પ્રમાણ આપણે ખૂબ વાસ્ટ થઈ જાય છે અને આપણે જે પૂછાયું છે આજ સુધી એ ભારત અને ગુજરાતના સંદર્ભમાં જ પૂછાયું છે. તો આ ટોપિક તમે કાઢો તોય ચાલે. આર્થિક ભૂગોળ, એની વાત કરીએ તો અર્થતંત્રના મુખ્ય વિભાગો, અર્થતંત્રના મુખ્ય વિભાગો છે એની વાત કરવાની છે. ખૂબ વિશાળ ટોપિક છે. કૃષિ, ઉદ્યોગ, સેવા અને તેમની લાક્ષણિકતાઓ. પાયાના ઉદ્યોગો કયા કયા છે એની અંદર પણ કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ એટલે કે બળતણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પછી પરિવહન વગેરે કે વેપારને આર્થિક ભૂગોળ. હવે આર્થિક ભૂગોળની અંદર ઘણું બધું આવી જાય છે અને જેટલા વિભાગો અર્થતંત્રના મુખ્ય વિભાગો એ બધા જ વિભાગો કરવાના છે. એમાં સાથે કૃષિ કરવાનું છે, ઉદ્યોગ કરવાની, સેવા અને લાક્ષણિકતા, આ બધા જ વિભાગોની ક્ષેત્રોની લાક્ષણિકતા કરવાની. પાયાના ઉદ્યોગો જેટલા પણ છે જેમાં કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ હોય, માનવ શ્રમ આધારિત ઉદ્યોગ હોય, આ બધાને તમારે કરવાનું છે. પરિવહન અને વેપાર પણ કરવાનું છે. પછી જોઈએ તો આ મોસ્ટ ટોપિક છે તમારો વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ. હવે આ તમારું મહેનત ઘટાડે છે. શું? વર્તમાન પ્રવાહના સંદર્ભ એટલે કે લેટેસ્ટ કરંટ અફેર્સ છે તમારું, એનો અંદર છે ભૂગોળ. કયું? તો ભૂગોળની અંદર હવે તમારો અહીંયા ટોપિક કરવાનો છે કયો? ભૌતિક ભૂગોળ. આ બધાની અંદર વર્તમાન પ્રવાહ, એમાં ખાસ તમારું છે ભૌતિક ભૂગોળ. બરાબર કહી દો. એમાં ખાસ કે કોઈ કુદરતી રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું હોય, ભૂકંપ આવ્યો હોય તો એ તમારા આ છે વર્તમાન પ્રવાહ. તો આ તમારે મોસ્ટ આઈએમપી કરી લેવો. લેટેસ્ટ જેટલું રાખશો તમારે ચાન્સીસ તેટલા વધશે. ચલો, વિજ્ઞાન અને ટેકનોલોજી. હવે આપણો વિડીયો જરા લાંબો થઈ રહ્યો છે, બરાબર. આપણે ફટાફટ એને પણ આને પર્ટિક્યુલર ટોપિક પર એક અલગ વિડીયો બની શકે. તમારે એના માટે લાઇક કરવાનું છે. કેટલા? આપણે 100 લાઇકનો હંમેશા ટાર્ગેટ રાખ્યો છે. હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરી લઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી પણ ખૂબ વિશાળ છે અને આના ટોપિક પણ ઘણા બધા છે, એ પણ જોઈએ. જો વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર એનું સ્વરૂપ અને ક્ષેત્ર પૂછવાનું છે. રોજબરોજના જીવનમાં જે વિજ્ઞાન છે એ ટેકનોલોજી, આપણે 6 થી 10 સુધીના જીસીઆરટી એનસીઆરટી કરતા હોય છે. વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશન અંગેની નીતિ, આ તમારો વર્તમાન પ્રવાહને લગતો ટોપિક છે. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, ઈસરો છે, તેમની પ્રવૃત્તિનું યોગદાન. ઈસરો સાથે ઘણી બધી સંસ્થાઓ છે, બધા ડીઆરડીઓ છે. તો આ બધી સંસ્થાઓ ઇનોવેશનમાં કઈ પ્રવૃત્તિનું યોગદાન શું છે એ પણ છે. પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન છે. આ પર્ટિક્યુલર નાનો ટોપિક છે, બરાબર. એટલે કે તે સમય ભારત આઝાદ થયો એના પહેલાના જે વૈજ્ઞાનિકો હતું ને આજ સુધી કયા વૈજ્ઞાનિક છે એનું લિસ્ટ. આ ટોપિકને તમે ઝડપથી પતાવી શકો છો. બીજું છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, આઈસીટી. આ ખૂબ વિશાળ ટોપિક છે. એનું સ્વરૂપ પૂછ્યું છે ક્ષેત્ર. રોજબરોજના જીવનમાં આઈસીટી ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ. આઈસીટી ઉત્તેજના આપતી વિવિધ યોજનાઓ, આ તમારો વર્તમાન પ્રવાહ છે. યોજના અને નેટિક્વેટ્સ, સાયબર સિક્યુરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી, આ પણ તમારો વર્તમાન પ્રવાહનો ટોપિક છે. ત્રીજો છે અંતરિક્ષ અવકાશ સંરક્ષણ સેવા ટેકનોલોજી, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ વિકાસ. આ ઇતિહાસ એટલે કે ઈસરોનું લઈને ઇતિહાસ, એની સ્થાપના અને અવકાશ ક્ષેત્ર જે વિભાગ શરૂ થયા ત્યારથી લઈને એની ઇતિહાસથી લઈને આજ સુધીની વાત છે. ઈસરો તથા અન્ય સંસ્થા, તેમની પ્રવૃત્તિ, સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમ, ડીઆરડીઓ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમ. આ ટોપિક તમારો ક્યાં છે? આ ટોપિક સાથે મર્જ કરી લેવો. કયું? તો કયા સાથે? તો ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થા, એને તમારા આ ટોપિકની એની સાથે મર્જ કરવું. વિવિધ સંસ્થા, એમનું પ્રત્યે યોગદાન અને આ વૈજ્ઞાનિક. એટલે આ બે ટોપિક તમે ક્યાં સાથે? તો આ એક પર્ટિક્યુલર ટોપિક સાથે ટોપિક કરો એટલે આ વિશાળ થઈ જશે, વિસ્તૃત.
બરાબર. તો તમારા આની સાથે મર્જ કરો એટલે તમારા ટોપિક ઓછા થાય. ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા, આ પણ તમારું બરાબર કઈ છે તો વર્તમાન નીતિ ચાલી રહી છે તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એની સાથે ઉર્જાની જરૂરિયાત અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતો, આધારિતતા, એની આધારિતતા શું છે, ભારતની ઉર્જા નીતિ, સરકારની નીતિ અને કાર્યક્રમ, આ તમારા પર્ટિક્યુલર ટોપિક છે કયો વર્તમાન પ્રવાહને લગતો. પછી ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા, બરાબર હમણાં જે કર્યું છે તે પરમાણુ નીતિઓ. વિશ્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા શું છે, પરમાણુ ઉર્જા કાર્યક્રમ, એટોમિક એનર્જીની વાત છે, અન્ય દેશ સાથે એના સંબંધ શું છે, પરમાણુ સહકારિતા શું છે, ભારતીય ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ્સ, આ પર્ટિક્યુલર ટોપિક છે એને ખૂબ વિસ્તારથી કરવાનો છે. ભારતનું પરમાણુ હથિયાર નીતિ છે, હમણાં જ ઓપરેશન સિંદૂર વખતે બરાબર, તો હથિયાર નીતિમાં એનું શું પોલિસી છે, શું ચેન્જીસ છે એ મહત્વનું છે. પરમાણુ હથિયાર અપ્રસાર પ્રતિબંધ બાબતે વિવિધ સંધિઓ છે, આને લગતી કેટલીક સંધિઓ છે એનો ઉલ્લેખ છે. કોન્ફરન્સ અને શિખર પરિષદો કઈ કઈ થઈ તે કઈ, તો ખાસ કરીને પરમાણુ એટોમિક એનર્જીને લગતી જ છે. પછી આવે છે છઠ્ઠો ટોપિક એ છે પર્યાવરણ વિજ્ઞાન છે, વિજ્ઞાન અને ટેકનોલોજી, આખો મોટો ટોપિક બનાવે છે, ખાસ અલગ ટોપિક છે અને વિશાળ પણ છે એટલો છે. એમાં શું લખ્યું છે એને, જે પર્યાવરણ લગતા મુદ્દા છે એમાં કાયદાકીય અને પાસ, એટલે કે પર્યાવરણ લગતા જેટલા પણ એક્ટ છે એ બધા કરવાના છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિ અને સંધિઓ છે. બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતા શું છે, ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્ન એટલે નીતિ અને પ્રોટોકોલ શું છે, આ બધા ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં જ કરવાના છે. ભારતની પ્રતિબદ્ધતા, વન અને વન્યજીવો, વન અને વન્યજીવ સંરક્ષણ માટે કાયદાકીય માળખું, એમાં આપણો કયો છે ઉપરની ભૌતિક ભૂગોળની અંદર કરી ગયા, જેમાં કયું છે વન્યજીવ અને વન્યજીવ એની સાથે જોડાયેલા કાયદાઓ છે, એને સાથે જ અભયારણ્યો એ પણ આવી જાય છે. પર્યાવરણીય આપત્તિઓ કેટલી છે, પ્રદૂષણ સંલગ્ન બાબતો, પ્રદૂષણ સંલગ્ન બાબતોની અંદર પર્યાવરણને લગતી એટલે કે પ્રદૂષણો કેટલા છે, કયા પ્રકારના છે, એમાં શું ચેન્જીસ આવ્યા છે, એને અટકાવવાથી એને સુધારો શું કરી શકાય બાબત આવે. કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી કે તાપ વૃદ્ધિ શું છે, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન, આ આપત્તિ વ્યવસ્થાપન એક પર્ટિક્યુલર ટોપિક જ બની ગયું છે. બાબતે નેશનલ એક્શન પ્લાન શું બનાવ્યો છે, નેશનલ કયું આંતરરાષ્ટ્રીય નહીં, આના વિશે એક્શન પ્લાન શું છે, NDRF બરાબર. તો આ સંસ્થાઓ મહત્વની છે, એના સંસ્થાના પ્રમુખ કોણ હોય છે, કેવી રીતના એપ્રોચ થાય છે, સ્વાસ્થ્ય અને પર્યાવરણ બરાબર. સાતમો છે બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને ઉભરતી ટેકનોલોજી સ્વરૂપ અને ક્ષેત્ર, આ બધાના ક્ષેત્ર, સ્વરૂપ અને ઉપયોગ એટલે કે અમલ. પછી એની નૈતિક બાબતો, સામાજિક અને કાયદાકીય મુદ્દા શું ગૂંચવણ છે એ, સરકારી નીતિ એમાં શું બનાવી છે અને માનવ જીવન પર એની કઈ અસર થઈ રહી છે તે. વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ બરાબર, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ઘણી બધી સંસ્થાઓ છે, એની અંદર જો આપણે જોઈએ પર્યાવરણ, ભારતનું જે પરમાણુ વિભાગ છે બધાને લઈને આ ખૂબ વિશાળ છે અને તેમનું યોગદાન. હવે છે આપણું આવે છે તે લાસ્ટ છે એ સામાન્ય જ્ઞાન, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વની સાંપ્રત ઘટનાઓ છે. હવે સામાન્ય જ્ઞાન આવી ગયું બરાબર, એની અંદર બધું એટલે ઉપરનું પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આ ત્રણ ઘટનાઓ છે ની મહત્વની અહીંયા કહ્યું છે, મહત્વની સાંપ્રત ઘટનાઓ જે વર્તમાનમાં ઘટી રહી છે એટલે કે તમારું વર્તમાન પ્રવાહ. વર્તમાન પ્રવાહ બધી જગ્યાએ ઉપર પણ આવે છે, પૂછી શકે. હવે તો આટલું મહત્વનું છે. હવે કઈ તો કે પેલું જે આપણો પ્રશ્ન હતો કે ભાઈ કઈ ચેન્જીસ આવ્યા છે, તો ઘણું બધું ચેન્જીસ કહી શકાય નહીં. જોઈએ તો કયો છે, જો ફેરફાર છે માત્ર વાતની છે બરાબર, કોઈ ટોપિકને એનું શું કર્યું છે મર્જ કરી દીધા છે, કોઈ પરિવર્તન આવ્યા તો છે પણ બહુ ઓછા છે, જૂથ છે પહેલા કરતા હમણાં અભ્યાસક્રમ સહેલો કે અઘરો, અભ્યાસક્રમ સહેલો અઘરાનો કોઈ પ્રશ્ન નથી. અભ્યાસક્રમ છે સહેલો અને અઘરો બંને હોય જ છે, જેની બૌદ્ધિક ક્ષમતા તે પ્રમાણે એને સહેલો અને અઘરો લાગતો હોય છે. વિષયોમાં ઘટાડો અને વધારો થયો છે, હા એમાં વધારો અને ઘટાડો થયો છે. છુપાયેલી વાત અને વિચારી વાત, આપણે જે છુપાયેલી અંદર વાતો છે એ પણ કરી અને વિચારી વાત. વાંચવાના સ્ત્રોત આપણે કહી દીધા છે, NCERT કરતા આવ્યા છે. એક મિનિટ, ઓકે બરાબર, NCERT કરી રહ્યા છે. હમણાં જે
અધ્યક્ષ છે, બરાબર. એમની માનસિકતા જોઈને આપણે GCERT NCERT સાથે જ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો પણ કર્યા છે. ખાસ જે ઓથેન્ટિક, હવે સ્ત્રોતો જેવા છે જેમને જણાવી દેવા જોઈએ કે ઓથેન્ટિક સ્ત્રોત કયા. હવે પ્રકાશનોનું મહત્વ રહેતું નથી. પ્રકાશનો જ્યારે કોઈ બાબતમાં પ્રશ્નમાં ગૂંચવણ આવે પ્રકાશનોને મહત્વ આપવામાં આવશે નહીં. કયું? GCERT NCERT. પછી આની અંદર પણ GCERT NCERTમાં સમસ્યા શું છે? કેટલીક ચોપડીઓ અજમાયશ માટે બુક હોય છે, બરાબર. દાખલા તરીકે એક ઉદાહરણ આપો તો 11માનું જે સમાજશાસ્ત્ર છે એની અંદર જ આપણે વિડીયોની અંદર કહ્યું હતું કે બૌદ્ધ ધર્મને લગતી કેટલીક બાબતોમાં એમને ગૂંચવણ હતી, એટલે બૌદ્ધ જે સમાજ હતો એમણે આ રજૂઆત કરી અને તેને પાછળથી હટાવવામાં આવ્યું. એટલા જ અજમાયશની અંદર પણ અજમાયશની 6, 7, 8મી કેટલીક બુકો છે અજમાયશ તરીકે, તેને પાછળથી લઈ લેવામાં આવી હતી. તો આના સાથે ખૂબ અપડેટ રહેવું જરૂરી છે, બરાબર. અને આના માટે તમારે શું કરવાનું છે? આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે, લાઈક કરવાનું અને સાથે જોડાઈ રહેશું, જેથી કરીને આપણી પાસે આવો કોઈ ચેન્જીસ હોય તો આપણે એને સતત મૂકતા રહેતા હોય છે અને આપણે વિડીયોમાં નાના જે હોય છે એમાં મૂકીએ જ છીએ, બરાબર. તો જરૂરથી તમને આ સિલેબસની અંદર કોઈ ચેન્જીસ, તમારા કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી તમે કમેન્ટ કરી શકો છો. હવે ફરી મળીશું. હવે આ ટોપિક પર એટલે કે આની અંદર કયા સ્ત્રોતોને વધુ વિસ્તારથી કયા ટોપિક કઈની અંદરથી મળશે તેને આપણે વિસ્તૃત ચર્ચા કરવા માટે ફરી મળીશું. ત્યાં સુધી લઈએ છીએ, પણ આપણો ટાર્ગેટ છે 100 લાઈક 100 શેર, બરાબર. તો 100 લાઈકનો ટાર્ગેટ આપણે રાખીએ છીએ. એ પૂરો થાય એટલે આપણે આના ધીરે ધીરે આગળ વધતા રહીશું. પણ 100 લાઈક જેટલા ઝડપથી પૂરો થાય એટલે આપણો ઉત્સાહ પણ એટલો ઝડપ અને કાર્ય કરવાની ક્ષમતા આપણી વધતી હોય છે. જરૂરથી આપણે ગમે તે લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે. ફરી મળીશું, ત્યાં સુધી લઈએ.